હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય સોમનાથ મહાદેવ. તો આજે બનાવવાના મુઠિયા ઢોકળા અને વિનુભાઈ બનાવે છે મુઠિયા ઢોકળા. તો ચાલો ફૂલ રેસીપી શેર કરી જો અને બધાની કમેન્ટ આવતી વિનુભાઈ કોણ છે તો એ પણ વાતું કરતા જઈ અને વિનુભાઈના મુઠિયા ઢોકળાની પણ રેસીપી પણ શેર કરતા જઈ. તો હવે તમારી કમેન્ટનો સવાલનો જવાબ આપી દીધો અને વિનુભાઈના રેસીપી શેર કરી દઈ. સારું ચાલો. જો આજે વિનુભાઈ બનાવવાના છે મુઠિયા ઢોકળા, હે ને વિનુભાઈ? તો વિનુભાઈ જો મસાલામાં શું નાખ્યું વિનુભાઈ? તો ડુંગળી નાખીએ, ડુંગળી છે, લસણ, આદુ, મરચાં કટકી, મરચાં કટકી છે, ડુંગળી, લસણ, આદુ, લીંબુ, દૂધી ખમણીનું અને બધું જો આવું ભરપૂર મસાલો, કોથમીર ને લીલી ડુંગળી. આ તો ઉપર એમને મેં એક ગાંઠ નાખી દીધી છે, બાકી લીલી ડુંગળી. અને હવે જાડો લોટ, હે ને, ભેડકું બધો મસાલો છે ને આવો વધારો એટલે મસ્ત થાય ને ઢોકળા. પછી ચણાનો લોટ, અને બાજરાનો, પછી સ્વાદ અનુસાર ઈ ખાવાનું સોડા, સાજીન ફૂલ. વિનુભાઈ જો ઈ સાજીન ફૂલ નાખ્યા. હવે વરિયાળી નાખી છે થોડીક એવી 1 ચમચી જેટલી, અને તલ વઘારવામાં નાખવાના, નામે નાખવાના એટલે વઘારવામાં નાખવાના. તો વિનુભાઈ જો મસ્ત મજાનો લોટ બાંધશે. અને બધા પૂછો હો વિનુભાઈ કોણ છે. વિનુભાઈ અમારી હારે રહે છે, એટલે અમારા મોટા ભાઈ જ છે. અને એ છે ને કુકિંગ મસ્ત બને, એટલે કુકિંગ માસ્ટર. એટલે અમારા હોમ કુકિંગ માસ્ટર નથી, એ ઓલરાઉન્ડર છે. મતલબ મેરેજના મોટા મોટા રસોડા કરે ને ઈ છે કુકિંગ માસ્ટર. પણ અમે લોકો સાથે રહીને એટલે ફ્રી ટાઈમ મને હંમેશા એ બધી કામમાં હેલ્પ કરે અને શીખવાડે, હે ને. શીખવાડે બધી વસ્તુ. અને આવી નવીન વસ્તુ હોય ને તો બહુ બેસ્ટ બનાવે, એટલો મસ્ત બનાવે. એટલે જો હવે લાલ મરચું અને શું નાખ્યું, ખાંડ ને લાલ મરચું, લીંબુ એટલે જોઈએ જ. હવે સ્વાદ અનુસાર મીઠું, અને પછી લોટ બાંધી લેવાનો, ને વિનુભાઈ. વિનુભાઈ રસોઈ હોય બહુ મસ્ત. બહુ બધા પૂછે કે કમેન્ટમાં, હવે નો ભાઈ પૂછતા કે વિનુભાઈ કોણ છે. વિનુભાઈ અમારી સાથે જ રહે ને, એ રસોડા કરે. તમારે કોઈ રાજકોટ વાળા હોય મેરેજ નો દો ઓર્ડર વિનુભાઈને, મસ્ત રસોઈ બનાવે, 1 નંબર. અને અમારા ઘરની નવીન ઝાઝી સામગ્રી વિનુભાઈ જ બનાવે છે, અને મને શીખવાડે, પછી હું બનાવું. જો કે આવડતી હોય પણ તો ટેસ્ટ તો વિનુભાઈને હાથ ફરે ને એટલે ટેસ્ટ ફરી જાય. સારું હાલો, લોટ બાંધીને મુઠિયા વિનુભાઈ મૂકી દે અને દેદુની આમ કરે છે હોમવર્ક. સારું ચાલો. કેવો લોટ બાંધવાનો? કઠણ થોડો પાણી નાખવાનું જ નહીં, દૂધીનું પાણી કેવું ને ઈ જ પાણી નહીં નાખવાનું. હા તો જો પાણી એડ નથી કરતા ને દૂધીના, તો એ જો મસ્ત લોટ બંધાઈ ગયો. હજી ઢીલો થાય ને, દૂધીનું જ પાણી થઈ જાય એટલે પાણી કઈ એડે ડુંગળી. હા સરસ, જો એમાં જ બંધાઈ ગયો. સારું ચાલો, વિનુભાઈ મૂકી દે, પછી આપણે મળીએ. જો કે વિનુભાઈ બધા ઢોકળા મૂકી દીધા છે. આવા મસ્ત મુઠિયા બનાવીને બાફા. હવે બફાઈ જાય પછી શેમાં પાણી વધારે ઠેક નીચે. સારું હાલો, હવે ચટણી ને એવું બનાવી લઈ લસણ વાળી, હે ને. તેલ મૂક્યું છે, શું નાખ્યું? હિંગ, હળદર, લસણની પેસ્ટ વાળી છે ચટણી, અને ગેસ કરી દીધો બંધ. હલાવવાનું. હવે શું નાખવાનું? મીઠું, લીંબુ ને એવું.
મસ્ત સુગંધ આવ્યો. થોડુંક પાણી નાખ્યું. થોડીક એવી ખાંડ, કારણ કે લીંબુ આવે એટલે ખાંડની જરૂર. લીંબુ બી વયા ગયા. તો અહીંયા જો જોરદાર લીંબુ, ખાંડ, મરચું, હળદર વળદર બધું નાખીને વઘાર કર્યો છે. મસ્ત લસણવાળી ચટણી, દહીં, ટફીન દેશે. એ હમણાં ખાધી ને મલાઈ ખાધી ને પડી હતી ને તમે જોઈને નથી ખાવું. અને વિનુભાઈ ઢોકળા બની ગયા જોરદાર બન્યા. મેં એક ખાધું, એકદમ સોફ્ટ. એમાં મરચી ને એવું બધું નાખ્યું ને, આદુ લસણ મરચી અને ડુંગળી બહુ ભરપૂર. કારણ કે દેખી રીતે જ આમ ખબર પડી જાય, માવો બહુ હોય ને એટલે આમ એકદમ ઢોકળું જાવ થઈ જાય. મસ્ત થયું. હવે કટ કરી નાખી અને પછી વઘાર કરી. જો હવે ઢોકળાના છે ને મસ્ત કટકા કરી નાખ્યા છે. અને આમાં છે ને લસણ નાખ્યું છે ને એટલે જોરદાર ટેસ્ટ આવે. જો આખા લસણની કટકી કરીને નાખી છે ભરપૂર. ડુંગળી, લસણ, આદુ. અને હવે કરવાનું વઘાર. જો તેલ આવી ગયું છે. રાઈ, જીરું, હિંગ નાખી ને રાઈ, જીરું, હિંગ ને તલ. મીઠો લીમડો અમારે આજ જ નથી, ઘરે લીમડો એ બળી ગયો. નકર ગેસ ને કરી દેવાનું. હવે જે આની માથે વઘાર બધો રેડી દેવાનો તલનો અને પછી મિક્સ સુગંધ આવી જોરદાર. હિંગ ને મીઠો લીમડો અને બધું નાખ્યું. મીઠો લીમડો સોરી નથી નાખ્યો, આજ નથી એટલે બધું નાખ્યું. મસ્ત સુગંધ આવી. સારું ચાલો હવે અમારે જો ઢોકળા રેડી થઈ ગયા. હવે અમે લોકો જમી લઈ. હે ને વિનુભાઈ સબસ્ક્રાઈબ કરજો, ઘણી મહેનત કરી છે. કે તો બધાય વિડીયોમાં. સારું હાલો. જય સોમનાથ મહાદેવ. અમે લોકો જમી લઈ અને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.